અને આપણે ભગવાનનું અવતરણ કરી શ્રીનાથજીને આ ભૂમિ પર પધરાવી આ ભૂમિનું ઋણ અદા કર્યું. અને આજે જે દર્શન થતા હતા સવારે નંદ મહોત્સવમાં શ્રીનાથજી બાવા જે શોભી રહ્યા હતા, જે 16 શણગાર સજી શ્રીનાથજી બાવાનો ઠાઠ જોઈ હૃદય ગદગદિત થઈ જાય કે જે વસ્તુની આપણે કલ્પના કરી હતી, સ્વપ્નો જોયા હતા, અને જેના ઉપર કૃપા હોય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે. બાકી સ્વપ્નો જોનારા તો દુનિયામાં ઘણા હોય, પણ જેના માથે શ્રીજીનો હાથ પડી જાય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે. અને જે રીતે શ્રીનાથજી શોભી રહ્યા હતા એમ લાગે કે ભાગ્યશાળી છો લંડનના વાસીઓ, તમને નાથ દ્વારા અહીંયા મળી ગયો. એમ જ લાગે જાણે નાથ દ્વારામાં આપણે દર્શન કરી રહ્યા. એવો જ આનંદ, એવો જ સેવાક્રમ. મૂળ વાત છે સેવાક્રમની, ટ્રેડિશન, પરંપરાની, પ્રણાલિકાની. શ્રીનાથજી તો હોય પણ મહાપ્રભુજીની પ્રણાલિકાથી સેવા થાય ત્યારે પુષ્ટિ પુરુષોત્તમ એમાં આવીને બિરાજતા હોય છે. કેવલ કોઈ મૂર્તિમાં ભગવાન નથી હોતા, પણ એ ગુરુની સેવા પ્રણાલિકામાં એ ભગવાનને પ્રગટાવવાનું સામર્થ્ય હોય છે. ત્યારે એમાં પુષ્ટિ પુરુષોત્તમ આવીને બિરાજમાન થતા હોય છે. એટલે બહુ જ મહત્વનું છે. મકાન ગમે તેટલું ભવ્ય હોય, ગમે તેટલી જાહો જલાલી દેખાય, પણ ગુરુએ બતાવેલો સેવાક્રમ ન હોય તો એમાં પ્રભુને પ્રસન્નતા ન હોય. અને એટલા માટે આપણે કોશિશ કરીએ છીએ જેવો પુષ્ટિ માર્ગીય હવેલીનો સેવાક્રમ હોય, જે પરંપરા હોય, જે પ્રણાલિકા હોય, એને સાચવવી, એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવું. બને તો કોશિશ કરી એ જે હવેલીની પ્રણાલિકા છે એ જ ચાલવી છે, જેથી પુષ્ટિ પુરુષોત્તમ એમાં બિરાજમાન થઈ અને દૈવીજી ઉપર કૃપા કરે. તો આપણે ત્યાં મંદિર શ્રીનાથજીનું, બીજું છે હવેલી. હવેલી એટલે નંદાલય, મહાપ્રભુજીનું ઘર, નંદ બાબાનું ઘર, મહાપ્રભુજીનું ઘર. અને શ્રીનાથજી પોતે કહે છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહમાં, મને તો વલ્લભના ઘરમાં રહેવું ગમે. એટલે મહાપ્રભુજીના ઘરની જે પરંપરા છે એ પરંપરાથી આપણે ત્યાં સેવા થાય તો એને કહેવાય હવેલી. હવેલી એમ ફારસી શબ્દ છે અને એનો મીનિંગ એ થાય છે ભવ્ય સુસજ્જ ઘર, એને કહેવાય હવેલી. આપણે જૂના સમયમાં પણ ભારતમાં બહુ મોટું મકાન છે, આનું તો હવેલી જેવું ઘર છે એમ કહેતા, આને તો હવેલી બાંધી છે. તો એ નંદ બાબાનો મહેલ, એ આપણું વલ્લભનું ઘર, એ આપણી હવેલી છે. ત્રીજું સ્થાન એ ચરણ ચોકી, એટલે કે શ્રીનાથજી બાબા ગિરિરાજજીથી નાથ દ્વારા પધાર્યા અને એ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં શ્રીનાથજી બાબાએ મુકામ કર્યો એ સ્થાનને ચરણ ચોકી કહેવાય. કે આજે પણ શ્રીનાથજી ત્યાં બિરાજે. અને ચોથું સ્થાન બેઠકજી, જેનો આપણે ઉત્સવ કરવા માટે આજે એકત્રિત થયા છે. પ્રાય એક વિધા એ છે કે જ્યાં 7 દિવસ પૃથ્વી પરિક્રમા, ભારત વર્ષની પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી 7 દિવસ જે સ્થાન પર બિરાજી અને ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાનને બેઠકજી કહેવાય છે. કથા નહીં પણ પારાયણ, એટલે કે મૂળ ભાગવતજીના 18,000 શ્લોકોનું જ્યાં બિરાજી મહાપ્રભુજી પારાયણ વાંચન કર્યું. આપણે ત્યાં કથા અને પારાયણમાં ફરક હોય. જે કહેવામાં આવે કથાનક રૂપે એને કથા કહેવાય, અને જે મૂળ શ્લોકોને પઠન કરવામાં આવે એને પારાયણ કહેવામાં આવે. ઘણી વાર આપણે ત્યાં 108 પારાયણ આદિ કરવામાં આવે, બ્રાહ્મણોને બેસાડીને મૂળ ભાગવતજીનું વાંચન કરવામાં આવે, એને પારાયણ કહેવાય. તો મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી એક ધોતી ઉપરનો ધારણ કરી અને ભારત વર્ષની પરિક્રમા કરી, 3 વાર પરિક્રમા કરી. વિચાર કરો, 11 વર્ષની આયુ મહાપ્રભુજી, અને ઘર છોડીને દૈવી જીવોના ઉદ્ધાર માટે ચાલ્યા છે મહાપ્રભુજી. એ સમયે થોડી જીપીએસ હતા, એ સમયે થોડી કોઈ વાહનો હતા, એ સમયે થોડી લાઈટો હતી, એ સમયે થોડી કોઈ બજારો હતા, ઘનઘોર વનોમાંથી. પણ આપનું એ સામર્થ્ય અને શ્રી મહાપ્રભુજી ભારત વર્ષની પ્રદક્ષિણા કરતા કરતા કોઈ એક દૈવી જીવ ભારતના કોઈ એક નાનકડા ગામડામાં ઝૂંપડું બાંધીને રહેતો હોય ત્યાં સુધી મહાપ્રભુજી પધારે.
ઘણીવાર એવો સમય આવે કે 2 ટંકના ભોજનની પણ વ્યવસ્થા ન હોય. ઠાકોરજીને આજે શું આરોગ આવીશું એની પણ ચિંતા હોય કે આજે પ્રભુને ભોગ શું કરીશું. એવા સંજોગોમાંથી પસાર થતા મહાપ્રભુજીના શ્રમ, આપણા બધાના ઉદ્ધાર માટે જે એમણે પરિશ્રમ કર્યો છે એની જો કલ્પના પણ કરો તો કલ્પનામાં ના. આજે 500 વર્ષ બાદ પણ એ જગ્યાઓમાં જવું આપણને અઘરું અને દુષ્કર લાગે. એવા સ્થાનોમાં 550 વર્ષ પહેલા મહાપ્રભુજી કઈ રીતે પધાર્યા છે. કેવા ઘનઘોર વનોમાંથી કેવા હિંસક પશુઓ, કેવા લૂંટારાઓ વચમાં આવે, કેવા રસ્તાઓ, નદીઓ, પર્વતો આવે, પણ 11 વર્ષના શ્રી વલ્લભ દૈવી જીવોના ઉદ્ધાર માટે ખુલ્લા ચરણારવિંદથી એક ધોતી ઉપરણા ધારણ કરી હાથમાં ગૌમુખી લઈ અને ભાગ્યશાળી છે એ સેવકો, એ વૈષ્ણવો જેને મહાપ્રભુજી સાથે ચાલવાનો એ અવસર મળ્યો, એ મોકા મળ્યો. અને એ ક્ષણોને યાદ કરીએ તો એ રોમાંચ આપણને થઈ જાય. અને મહાપ્રભુજીનું નામ છે રહપ્રિય. પાછા મહાપ્રભુજી ગામની અંદર ન બિરાજ્યા હોય, એકાંતમાં ગામની બહાર બિરાજે. ઠાકોરજીને ગમે કદંબનું વૃક્ષ, જ્યાં કદંબનું વૃક્ષ હોય ત્યાં વેણુ નાદ કરે. અને મહાપ્રભુજીને ગમે શમી વૃક્ષ, છોકરનું વૃક્ષ જેને કહીએ, ખીજડાનું વૃક્ષ જેને ગુજરાતીમાં કહેવાય. જ્યાં લગભગ બેઠકજીઓ છે ત્યાં છોકરના વૃક્ષ નીચે, બ્રજભાષાનો શબ્દ છોકરનું વૃક્ષ, એને સંસ્કૃતમાં શમી વૃક્ષ કહેવાય. એ પણ બ્રહ્મરૂપ માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં. નાનું હોય, બહુ વિશાળ પણ ન હોય, કાંટાઓ ઘણા હોય, પત્તાઓ હોય નાના. અને મહાપ્રભુજી છોકરના વૃક્ષ નીચે બિરાજે. અને જયારે સજાવટ કરવાની હતી ત્યારે મીઠાનો ભાવ હતો કે આવું છોકરનું વૃક્ષ આપણે બિરાજમાન કરીએ ને એમાં આ 84 બેઠકની ચરિત્રની કથા થાય, આવું વૃક્ષ બને. મહાપ્રભુજી એવા સ્થાનોમાં બિરાજ્યા. અને રહપ્રિય એકાંત, જ્યાં જલાશય હોય, છોકર આદિના વૃક્ષ હોય, અને સેવકો અગાઉથી દોડીને પહોંચી જાય, વહેલા જતા રહે 2-3 સેવકો. અને ત્યાં જે માટી આદિ હોય એને ગાળીને છાણીને રાખે અને સુકોમલ કરે. અને સુકોમલ કરી એમાં જે તીર્થમાં મહાપ્રભુજી પધાર્યા હોય એ તીર્થનું જલ એમાં લઈ અને જ્યાં મહાપ્રભુજી બિરાજવાના હોય એ વૃક્ષ નીચે સુંદર માટીનો ચોતરો સિદ્ધ કરે, જેથી મહાપ્રભુજી જ્યાં બિરાજે ત્યાં સુકોમલ ભૂમિ થાય. અને 7 દિવસ મહાપ્રભુજી એક આસનમાં બિરાજી અને પારાયણ કરવાના હોય. સાંજનો સમય થાય એટલે વૈષ્ણવ આવી જાય. એ ગામમાં જે રહેતા હોય ને, બેઠક ચરિત્ર તો એમ કહે છે જે તીર્થમાં મહાપ્રભુજી બિરાજે એ તીર્થના જે દેવતા હોય એ દેવતા પોતે આવીને બિરાજમાન થઈ અને શ્રી મહાપ્રભુજીના મુખે ભાગવતજીના પારાયણનું શ્રવણ કરે. એવી બેઠક ચરિત્રમાં કથા આવે છે. અને ત્યાં એ સુકોમલ રજના સ્થાનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે. ગાદી તકિયા ગોઠવી દે વૈષ્ણવો અને એ તીર્થ જલમાંથી ઝારીજી ભરીને લાવે અને ઝારીજી ભરી બાજુમાં બંટા બંધાવી દે. અને મહાપ્રભુજી ત્યાં બિરાજમાન થઈ સુંદર પોથીજી બિરાજમાન થાય ચોકી ઉપર. અને પછી એક પત્રને ખોલતા શ્રી મહાપ્રભુજી પારાયણ કરે. અને આ રીતે જ્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા ત્યાં એ બેઠકજી જ્યારે સંશોધન કરવામાં આવ્યું. જો મહાપ્રભુજી પધાર્યા તો 550 વર્ષ થયા, પછી કોઈ તુરંત એ સ્થાન એમને થોડી કોઈ રિઝર્વ કરી દેવામાં આવ્યું ના. અનેક વર્ષો બાદ સ્વયં શ્રી ગોકુલનાથજીએ આ 84 બેઠક ચરિત્રની એક ગ્રંથની રચના કરી. ગુસાઈજીના ચતુર્થલાલ અને મૂળ ગ્રંથ વ્રજભાષામાં લખાયો છે. અને ત્યાં ઐતિહાસિક રૂપે એ સ્થાનો ક્યાં છે એ શ્રી ગોકુલનાથજી કૃપા કરીને આપણને બતાવ્યું. ગોકુલનાથજીની બહુ કૃપા વૈષ્ણવ સૃષ્ટિ પર રહી. 84 વૈષ્ણવની વાર્તા પણ ગોકુલનાથજી આપણને આપી. અનેક ગ્રંથો ઉપર ટીકા લખી શ્રી ગોકુલનાથજી. મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્ર આદિને પણ સમજાવ્યા ગોકુલનાથજી. અને આ 84 બેઠક એ ચરિત્ર પણ શ્રી ગોકુલનાથજી આપણને આપી. મૂળ વ્રજભાષામાં એ ગ્રંથ લખાયો, પણ કૃપા કરીને એ ગ્રંથ દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે આ 84 બેઠકો ક્યાં. તો આ રીતે
જ્યારે સંશોધનો થયા ત્યારે એ સ્થળો પર ક્યાંક ચોતરાજી નીકળ્યા, ક્યાંક ઝારીજી મળ્યા, ક્યાંક બંટાજી મળ્યા. એમને એમ કોઈ બેઠકજી જાહેરાત ન કરી દેવામાં આવે કે આ બેઠકજીનું સ્થાન. એના ચિહ્નો મળવા જોઈએ, એના સ્થાન મળવા જોઈએ. એટલે જ આ 84 બેઠકમાંથી લગભગ 65 કે 68 બેઠકજીઓ અત્યારે પ્રગટ છે અને બાકી બધી બેઠકજીઓ ગુપ્ત રૂપે બિરાજે. ગુપ્ત બેઠકજી કોને કહેવાય? કે જેના સ્થાન આજ સુધી જે ચોક્કસ સ્થાન કે જ્યાં મહાપ્રભુજીએ બિરાજીને પારાયણ કર્યું એ ચોક્કસ સ્થાન ન મળ્યું હોય એ સ્થાનને ગુપ્ત બેઠકજી કહેવાય. કે આ ગામમાં મહાપ્રભુજી બિરાજ્યા છે પણ ચોક્કસ જગ્યા ખબર નથી, એને આપણે ગુપ્ત બેઠકજી. કુલ બેઠકજીઓ તમે પુષ્ટિ માર્ગમાં જોવા જાઓ તો લગભગ 142 બેઠકજીઓ. શ્રીનાથજીની 5 બેઠકજી છોડી અને એમાં જો જોવા જઈએ તો 84 બેઠક શ્રી મહાપ્રભુજીની, 28 બેઠક શ્રી ગુસાઈજી અને એ રીતે જુદા જુદા આચાર્યોની બેઠકજીઓ, 7 હરિરાયજીની બેઠક, 13 ગોકુલનાથજીની બેઠક, એ રીતે રઘુનાથજી, ઘનશ્યામજી આદિની, એક ગિરધરજી આદિની બેઠકો, દમલાજીની બેઠક 3, એ રીતે 142 બેઠક લગભગ આપણે ત્યાં પ્રાપ્ત છે. પણ વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના 84 બેઠકનું વિશેષ માનવામાં આવે. બાકી બધી બેઠકજીઓમાં આજે પણ વ્રજમાં જાઓ તો મહાપ્રભુજીની બાજુમાં દમલાજીની પણ બેઠકજી બિરાજતી. ત્યાં પણ એવો જ ક્રમ. કારણ જેમ મહાપ્રભુજીના રોમ રોમમાં ગોવર્ધનનાથજી છે એમ દમલાજીના રોમ રોમમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. એટલે એમની પણ બેઠકજી અને એમને પણ વંદન કરવામાં આવે એવો ભાવ આપણે ત્યાં છે. તો આ 84 કુંજ મહાપ્રભુજીના છે, કારણ કે સ્વામીજી રૂપે પણ મહાપ્રભુજી છે અને આચાર્ય રૂપે બેઠકજી છે. તો આ બેઠકજીમાં જે ચરિત્રો થયા એનું અવગાહન આપણે બધા મળીને કરીશું. સમય અભાવ છે એટલે સંક્ષિપ્તમાં આજે ચર્ચા કરીશ, પણ 7 દિવસમાં 84 બેઠકજીના મારે ચરિત્રો પૂર્ણ કરવા છે. એ બધી જ ગાથા ગાવી છે, એક બેઠકજી છોડવી નથી. આપણે તો દરેક બેઠકજીની યાત્રા કરવી છે. જો દરેક બેઠકજીનું આરાધન થતું હોય તો દરેક બેઠકજીનું અવગાહન પણ થશે, ગુણગાન પણ થશે. આવો એ બેઠકજીની યાત્રામાં આપણે બધા જોડાઈએ અને 84 બેઠકના ધોળના માધ્યમથી આપણે એ બેઠક ચરિત્રનું અવલોકન કરીશું. સાથે એમ તો એક દિવસમાં જો 12 બેઠકજી લેવાય તો 84 બેઠક થાય, પણ જો ક્યારેક ગાડી થોડી ધીમી પણ ચાલશે, ક્યાંક ઉતાવળે પણ ચાલશે, પણ દરેક બેઠકજીમાં આપણે રોકાઈશું ખરા. મહાપ્રભુજીને દંડવત ધોતી ઉપરના જરૂર ધરીશું, જારી ચર્ચપસ જરૂર કરીશું, વંદન કરીને જ આપણે આગળ જઈશું અને મારી સાથે તમે પણ भारत वर्ष में रहेली आ 84 बैठक की यात्रा करीશું. आइए हम अवगाहन करते हैं, गान करते हैं और फिर रस दर्शन करते हैं. એટલે તો કહેવાય ને કે સાધારણ જીવ પહેલા ભક્ત બને, ભક્ત માંથી ભગવતી બને, ભગવતી માંથી વલ્લભી બને, ત્યારે એની પુષ્ટિ માર્ગીય યાત્રા પૂર્ણ થાય, સર્વોચ્ચ અવસ્થાએ પહોંચે. એક સાધારણ જીવ વૈષ્ણવ બનીને યાત્રા શરૂ તો કરે, પણ કેટલા પડાવો એની ભક્તિની યાત્રામાં આવતા હોય. એ ભક્ત થાય, ભગવતી થાય, તાદૃશી થાય અને છેલ્લે વલ્લભી. વલ્લભની ગાથા અનંત છે. એ તો જેમ જેમ તમારી ભક્તિ માર્ગી આધ્યાત્મિક યાત્રા ઊંડાણ પકડે ને, જો ઘણી વસ્તુ સ્પીડ પકડે ને ત્યારે એની તાકાત દેખાય. એમ ભક્તિમાં સ્પીડ ન હોય, ભક્તિમાં ઊંડાણ પકડવાનું. જ્યારે ગહેરાઈ પકડે ને ભક્તિ, ત્યારે એના મુખમાંથી નીકળેલું એક વલ્લભનું નામ. અમારા દયારામભાઈ કહે છે, અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. એક શ્રી વલ્લભનું નામ હું બોલું ને તો એમ લાગે જાણે આખું ભાગવતજીનું પારાયણ કરી દીધું. એમ લાગે કે અખંડ 24 કલાક અષ્ટાક્ષરના અને પંચાક્ષરના જાપ મેં કરી દીધા. એવું એક વલ્લભનું નામ મને એવો આનંદ આવે. એમાં કોઈ કમ્પેર કરવા બેસવાની જરૂર નથી. ભક્ત માટેનો એના ઈષ્ટનું જે નામનો આનંદ છે એ
એ અનંત સોમ યજ્ઞથી વધારે હોય છે, અનંત અશ્વમેઘ અને રાજસુ યજ્ઞથી અધિક હોય છે, અનેક ભાગવતજીના પારાયણોથી અધિક હોય છે. વિચાર તો કરો, એક દમલાજીના મુખમાંથી નીકળેલું વલ્લભનું નામ કેટલી ગહેરાઈ લઈને હશે. ચિંતન તો કરો, વિચાર તો કરો. તો એ 84 બેઠકમાં આપણે રસ દર્શન. તો જેમ જેમ યાત્રા નીકળતી જશે અને વલ્લભની ગાથા ગવાતી જશે, એમ શ્રી વલ્લભ જ પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરતા જશે. ગુસાઈજી પ્રભુ ચરણે આપણને ગણ સ્તોત્રમાં મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવ્યા. સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોક. નામ, રૂપ અને ગુણ આ ત્રણેય રીતે મહાપ્રભુજીનો પરિચય આપણને કરાવે. આજે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને જો હું પ્રશ્ન કરું, જે પ્રશ્ન ગુસાઈજીએ દમલાજીને કર્યો, તમે શ્રી વલ્લભને શું કરીને જાણો? જે દિવસે આનો જવાબ મળી ગયો, એ દિવસે પુષ્ટિ માર્ગ એ જ ક્ષણે ફલિત થઈ જશે. પઢે લીખે સુને નહીં આવે. કોઈ એમ કે હું બધું ગોખી લઉં ને વાંચી લઉં ને ભણી લઉં, એટલું સહેલું હોત તો દુનિયામાં કેટલાય તરી ગયા હોત. કશ્ચિત્યતે, ભગવાન ગીતાજીમાં કહે, કરોડોમાં કોઈ એક તરે છે, કરોડોમાં કોઈ એક મને પામે છે. જો કેવલ વાંચીને ભણી લેવાથી થઈ જતું હોત તો ઘણા પાર ઉતરી ગયા. આ તો એની કૃપા વગર સંભવ નથી. ગુરુ કૃપા કે ભગવતીના સંગ વગર સંભવ નથી. તો એ શ્રી વલ્લભને જાણવાનો અવસર છે. 7 દિવસ કદાચ 84 બેઠક ચરિત્રને સાંભળતા સાંભળતા તમને જવાબ મળી જાય કે વલ્લભને શું કરીને જણાય, શું કરીને મનાય, કઈ આંખે જોવાય. આપણને તો શું, આપણને તો ચિત્ર દેખાય, આપણને તો આકાર દેખાય, કે મનુષ્યનો એક આકાર દેખાય. એના સ્વરૂપને સમજવા માટે તો ગુસાઈજીના નેત્રો જોઈએ, દમલાજીના નેત્રો જોઈએ, પદ્મનાભદાસજીની આંખો જોઈએ, અષ્ટછાપ ભગવદીઓના નેત્રો જોઈએ, હરિરાયજીના નેત્રો જોઈએ, શ્રી ગોકુલનાથજીનું હૃદય જોઈએ. ત્યારે એ વલ્લભના સ્વરૂપને અનુભવી શકાય. જોઈ તો કોઈ બી લે, જોવું એ મોટી વાત નથી, પામવું એ મોટી વાત છે, અનુભવવું એ મોટી વાત છે. ઘણીવાર જોઈને આવી જઈએ છે, અનુભવીને નથી આવી શકતા. આપણે તો અનુભવવાનો પ્રયાસ કરવાનો છે. મહાપ્રભુજી આત્મસાત થઈ જાય ત્યારે જીવનમાં એ રંગ ચડે. પહેલી બેઠક, પ્રથમ બેઠક, જો બેઠક ચરિત્રની શરૂઆત ગોકુલથી થઈ રહી છે, ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટથી થઈ રહી છે. બહુ વિચારપૂર્વક આ પહેલી બેઠક થઈ છે. નહીં તો પહેલી બેઠક ચંપારણ કહેવી જોઈએ, ત્યાં જન્મ થયો. કેવલ જીવન ચરિત્રનું અવધાન કરવાની વાત નથી. મહાપ્રભુજીના જીવન ચરિત્ર અને સમય અને ઐતિહાસિક રૂપે પહેલા અહીંયા પધાર્યા, પછી અહીંયા પધાર્યા, પછી અહીંયા પધાર્યા, એ રીતે જ જો ગાવાનું હોત તો બેઠક ચરિત્રનો ક્રમ કંઈક જુદો હોત. એ રીતે ક્રમ નથી બનાવ્યો. ક્રમ ક્યાંથી છે? ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. અને આ સ્થાન પુષ્ટિ માર્ગમાં ઐતિહાસિક રૂપે બહુ જ મહત્વનું છે. અને પુષ્ટિ માર્ગની શરૂઆત આ સ્થાને થઈ. પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં આ સ્થાન અતિશય મહત્વનું. કદાચ મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થળ કરતા પણ વિશેષ વિચારી શકાય. કારણ કે આ સ્થાન કયું છે? ગોકુલમાં ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. જો આપણો સેવા ક્રમનું પુસ્તક તમે જુઓ, આપણે 365 દિવસની તિથિનું આવે, એની શરૂઆત ક્યાંથી થાય? ખરેખર કરીએ છીએ આપણે તિથિ પ્રમાણે, તો પછી સંવત્સરથી થવી જોઈએ, પંચાંગ પ્રમાણે થવી જોઈએ. તમે ટિપ્પણી જુઓ, જેને પંચાંગ આપણે કહીએ, આપણું ટિપ્પણી, તો સંવત્સર નવા વર્ષની ચૈત્ર મહિનાથી શરૂઆત થાય. ગુજરાતીનું નવું વર્ષ કાર્તિક મહિનાથી, તો ઘણા કાર્તિકથી, પણ એમ જોવા જાવ તો સંવત્સરથી શરૂઆત કરતું હોય. આપણી ટિપ્પણી શ્રીનાથજીની સંવત્સરથી શરૂ થાય, કારણ કે વર્ષની શરૂઆત ત્યાંથી થઈ રહી. તો સેવા ક્રમનું પુસ્તક ખરેખર સંવત્સરથી શરૂ થવું જોઈએ. પણ તમે સેવા પ્રકારનું પુસ્તક જોશો ને તો જન્માષ્ટમીથી શરૂ થશે. કારણ
પ્રભુ પ્રગટ થયા અને પ્રગટ થયા એ દિવસની સેવા શરૂ થઈ. સેવાનો પ્રારંભ ब्रज भयो मेहर के पूत जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. प्रभु जब प्रकट हुए तब से ही सेवा शुरू हो गई. એટલે સેવા પ્રકારની પુસ્તકની શરૂઆત જન્માષ્ટમીના ક્રમથી શરૂ થાય. કારણ કે પ્રભુ પ્રગટ થયા ત્યારથી પ્રારંભ સેવા. મોટા થયા ત્યારથી સેવા નથી, જન્મ્યા ત્યારથી સેવા. તમે પુષ્ટાઈને પધરાવીને લાવ, તમારા ઘરે બિરાજ એટલે સેવા શરૂ. એ રીતે 84 બેઠકના ગ્રંથની શરૂઆત ગોકુલમાં ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટથી છે. કારણ આ એવું દિવ્ય અને અલૌકિક સ્થાન છે. સૌથી પહેલા મહત્વ તો ગોકુલનું, કારણ કે ગોકુલની ભક્તિ ગોકુલ તે પ્રગટી. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં એવું કહેવાય છે. ભાગવતજીમાં જે ભક્તિની વાત આવે મર્યાદા ભક્તિ છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત. એ જે ભક્તિ મહારાણીની વાત છે એ મર્યાદા ભક્તિની વાત છે. પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય એ તો ગોકુલથી થયું છે. ત્યારથી પ્રભુ પ્રગટ્યા ત્યારથી જે ભક્તિનું પણ પ્રાગટ્ય. और इसीलिए महाप्रभु जी ने जब सूरदास जी ये कीर्तन गाने लगे, ब्रज भयो मेहर के पूत और वर्णन करने लगे नंदालय में किस प्रकार से नंद महोत्सव का आनंद मनाया जाता है, કઈ રીતે નંદ મહોત્સવ પ્રભુના પ્રાગટ્યનું. અને એ નંદ મહોત્સવનું વર્ણન કરતા કરતા નંદાલયનું વર્ણન તો કર્યું પણ ગોપીઓના ઘરનું વર્ણન કરવા લાગે સુરદાસ. અને મહાપ્રભુજીને થયું અનધિકારી સુધી આ લીલા ન પહોંચવી જોઈએ. એટલે મહાપ્રભુજી એ કીર્તનને વિરામ આપતા